હેલો મિત્રો, કેમ છો? તો આપણે હવે પાછા ગામડેથી અમદાવાદ આવી ગયા છીએ, બરાબર. અને આપણે અંજુબેનના જ્ઞાન સાધનાના રિઝલ્ટની વાત કરીએ તો 120માંથી અંજુબેનને 64 આવ્યા છે. એની માર્કશીટ આપણે હજુ સ્કૂલમાંથી લાવ્યા નથી અને તેનું ધોરણ 8નું પણ રિઝલ્ટ આવી ગયેલ છે. અને હર્ષિલભાઈનું આપણે આવ્યું છે પણ લેવા નહીં ગયા. અંજુબેનને આપણે ધોરણ 8માં 95.50 આવ્યા છે. બહુ સરસ પરફોર્મન્સ કર્યું છે. એજ્યુકેશન વિશે આપણે કહેતા હતા તો આપણે એજ્યુકેશન વિશે જ વિડીયો બનાવવાના છે, બરાબર. તો હર્ષિલભાઈ પણ આવી ગયા છે ગામડે હિન. જો આપણે એમનું માથું પાછું ફેંદી નાખ્યું છે અને હર્ષિલભાઈ બેઠા છે, જુઓ, બરાબર. તો એજ્યુકેશનમાં કેટલો ફેર હોય આપણે જોઈએ. ગરમી સખત છે, ગામડે પણ આવી જ હતી, બરાબર. તો હર્ષિલભાઈને આપણે હવે સિનિયર કેજી પૂરું થયું છે, પહેલાં ધોરણમાં આવી જશે. તો હવે આપણે હર્ષિલભાઈને કંઈક પૂછીએ તો આપણે જોઈએ કે એને કેટલું નોલેજ છે, બરાબર. થોડું પૂછીએ તો ખબર પડે, બરાબર. હર્ષિલભાઈનું માથું કમ્પ્લીટ ઉરી હતું પણ હર્ષિલભાઈ પાછું ફેંદી નાખ્યું. જુઓ હર્ષિલભાઈ, આ બાજુ આવતા રહો તમે, હેડો, બરાબર. તો ચેનલમાં નવા હોય એ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો, બરાબર. હર્ષિલભાઈ હજુ આપણે પહેલાં ધોરણમાં હવે આવશે પણ અહીંયા સિટીમાં કેટલું એજ્યુકેશનનું મહત્ત્વ છે અને કેટલું બાળક કરે છે એ આપણે એને પૂછી લઈએ, બરાબર. તો આપણે એને થોડાક પ્રશ્નો સામાન્ય બેઝિકલી પૂછશું, બરાબર. તો હર્ષિલભાઈ એના જવાબ આલશે, બરાબર. હર્ષિલભાઈ, આપણા રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? બોલો, હેલો. ભૂપેન્દ્ર પટેલ. બરાબર. આપણો જિલ્લો કયો છે? પાટણ. બરાબર. અને તાલુકો? શંખેશ્વર. આપણા ગામનું નામ? બરાબર, બરાબર. વડાપ્રધાન કોણ છે અત્યારે? મોદીજી. બરાબર. તો હર્ષિલભાઈને આપણે એવું થોડુંક એવા પ્રશ્નો હવે પૂછી લીધા. બીજું હવે આપણે એને ગણિતના પ્રશ્નો થોડાક પૂછીશું કે એને કેટલું આવડે છે, બરાબર. 25માં 5 ઉમેર કેટલા થાય? જવાબ? હે? 30. હર્ષિલભાઈએ જવાબ આપ્યો 30, બરાબર. હજુ પહેલાં ધોરણમાં નથી આવ્યું. તમે ત્યાં ગામડે કોઈ છોકરું હોય એને પૂછી લેવાનું, બરાબર. પહેલાં ધોરણમાં બિહારવાનું હોય, પહેલાં આંગણવાડીમાં હોય કે બાલવાટિકામાં હોય એને પૂછી લેવાનું કે ભાઈ વડાપ્રધાન કોણ છે, મુખ્યમંત્રી કોણ છે, તાલુકો કયો, જિલ્લો, એવા પ્રશ્ન પૂછી લેવાનો. પછી ખબર પડે કે એજ્યુકેશનમાં કેટલો ડિફરન્સ આવે, બરાબર. હવે હર્ષિલભાઈ, આપણે એક ડાળ ઉપર 5 પક્ષી બેઠા હોય, બરાબર, અને બીજા 2 આવે અને પછી બીજા 3 ઉડી જાય તો કેટલા થાય? બોલો. 4. ઓકે, ડન. પહેલાં 2 5 હતા એટલે 2 આવ્યા, બરાબર, એટલે 7. 7 અને પછી 3 ઉડી ગયા 3 એટલે ઉડી ગયા. 4. હા, બરાબર. એટલે હર્ષિલભાઈનું મગજ થોડું કામ તો કરે છે, બરાબર. હર્ષિલભાઈ, હવે રિઝલ્ટ આપણે કાલ તો રવિવાર છે એટલે આપણે સોમવારે એનું રિઝલ્ટ લેવા જઈશું. અંજુનું બી આપણી જોડે આવ્યું નહીં પણ ખાલી સ્કૂલમાં ફોટો આવ્યો હતો કે આટલા માર્ક આવ્યા છે, બરાબર. તો આપણે એજ્યુકેશન વિશે જ કહેતા હતા. હર્ષિલભાઈ, હવે આપણને એના ઘડિયા આવડે છે, બરાબર. તો આપણે એને કયો ઘડિયો બોલાવશું? કેટલા સુધી આવડે તને? 10 સુધી. 1 થી 10 સુધી ઘડિયા આવડે છે, બરાબર. હર્ષિલને આપણે બોલાવીએ, 8નો ઘડિયો બોલાવીએ તો હર્ષિલ આપણે 8નો ઘડિયો બોલશે, બરાબર.